નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના શિક્ષકોએ હવે કૂતરા ગણવા માટે પણ રસ્તા ઉપર ઉતરવું પડશે। શેરી કૂતરાઓ, રખડતા કૂતરાઓની ગણતરી માટે શિક્ષકોને જવાબદારી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ખૂબ જ હાસ્યાસ્પદ અને ગંભીર રીતે વખોડવા પાત્ર એવા આ હુકમની અંદર શિક્ષણ સચિવ દ્વારા તમામ ડીઈઓને એવો હુકમ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે કૂતરાઓનો ત્રાસ શહેરો અને ગ્રામ્ય વિસ્તારની અંદર વધી રહ્યો છે, ત્યારે વસ્તી ગણતરી કે ભૂંડની ગણતરી કરતા કે રેશનિંગની લાઈનો લગાવતા શિક્ષકોએ હવે કૂતરાઓની ગણતરી કરી અને પોતાના વિસ્તારમાં કેટલા કૂતરાઓ રખડતા છે એની પણ વિગતો આપવાની રહેશે। આવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસના નેતાઓએ એટલે સુધી કહ્યું છે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર ખાડે જઈ રહ્યું છે। દિન પ્રતિદિન એની અંદર ઘટાડો થઈ રહ્યો છે। બાળકો 5મા ધોરણમાં આવે ત્યાં સુધી વાંચતા લખતા નથી આવડતું અને રાજ્યની અંદર 3000 થી વધારે શિક્ષકોની ઘટ છે, શિક્ષકોની ભરતી થતી નથી। આવા સંજોગોની અંદર આ સરકારી શિક્ષકોને હવે કૂતરા ગણવા માટેનો હુકમ આપવામાં આવ્યો છે। એક તરફ આજ ભારતીય જનતા પાર્ટી વાંચે ગુજરાત ને ભણે ગુજરાત ને એ બધા હુકમો આપે છે। આમાં શું તગારું ભણશે ગુજરાત અને તગારું વાંચશે ગુજરાત? શિક્ષકોની પાસે કૂતરા ગણાવતું તંત્ર બાળકોને શું ભણાવી શકશે એ પણ હાલ એક ચર્ચાનો વિષય છે।